તો કેમ છો મારા મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો દેવરાપધામનો બીજો ભાગ આપણે તમારા માટે લઈને આવીએ છીએ। તો જોવાનું ભૂલતા નહીં અને બીજાને શેર કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં। તો જુઓ, આપણે જે પહેલા ભાગમાં તમને સંત શ્રી જે દેવાયત પંડિત છે આપણે એમની સમાધિનું સ્થળ બતાવ્યું। અને આ જે દેખાય છે પેલી બાજુ એ મોડાસા શહેર છે, બરાબર, મોડાસા સિટી। અને આજુબાજુ મસ્ત શાંત વાતાવરણ છે, હિંચકો છે, લપસણી છે। અને બહારથી મંદિર આ રીતનું દેખાય છે, રમાધણીનું આપણા રે અલગ તણી। અને ખાસ તો જુઓ કે આ એમ્બેસીડર જૂની ગાડી, જે પહેલાં ગાડી, જે શરૂઆતની ગાડી આવતી હતી એ અહીંયા છે, બરાબર। અને બધી જૂની જૂની એન્ટિક વસ્તુ બધી જગ્યાએ પડી છે। અને જો આ પ્રવાસી સ્થળ થઈ ગયું છે, તો જેને જેને દર્શન કરવા હોય, જેને ફરવા હોય, જોવાલાયક બધી જ વસ્તુ ઉપર છે। મસ્ત એટલી શાંત વાતાવરણ છે કે તમે આગળ મંદિરમાં ફરવા લાયક છે ને ઘણું બધું છે, બરાબર। તો ફેમિલી સાથે તમે આવી શકો છો, બરાબર। આપણા રમાપીરનું મંદિર છે, દર્શન કરવા આવી શકો છો। સંત શ્રી દેવાયત પંડિતની સમાધિનું સ્થાન છે, એ પણ આવી શકો છો એ, બરાબર। તો જો આ મસ્ત સંસદ હોલ જેવું બનાવેલું છે। તો આખો દાડો થાય એ ટાઈમ લઈને આવો ને તો એ તમારો આખો ટાઈમ નીકળી જાય ને એ રીતનું મસ્ત સ્થળ બનાવેલું છે। તો જો જૂનું ગાડું અને ઠેર ઠેર બોકડા મૂકેલા છે, તો જેને જો થાક લાગે એ બે એક કરશે, ઊભું ફરવાની કોઈ જરૂર છે નહીં, બરાબર। અમે તો આખું મંદિરના પાસે ગોળ રાઉન્ડા ફરીએ જ છીએ। હજી તો જો પાછળ આ કંઈક તળાવ જેવું છે કે આ બધું પાણી ભરેલું છે, પછી કહેવાય છે કે પેલું જૂના જમાનામાં આપણે પેલું પાણી આ રીતે કાઢતા હતા એવું કોક છે। શું કહેવાય છે તો એ કોમેન્ટમાં લખજો પાછા, બરાબર। જેને જેને ખબર છે એ બધા કોમેન્ટમાં લખજો। અને બીજું એક બતાવતો મને, આ જો નળ છે, ચકલી વગરનો નળ છે, જમણું હું પાણી ચાલુ કરું, આ પાણી શોથી આવ્યું તો એ જોવો તો ખરા, જોરદાર બધી વસ્તુ કે એન્ટિક બધી વસ્તુ છે એ। તો જો આ બાજુ આ છે ને છે કાકા લેલો છે, એ ચાલુ કરીએ ને એટલે પાણી ચાલુ થઈ જાય। બીજું ચલો ભાઈ મંદિર છે, આપણે દર્શન કરાવું છે, ધૂણો ચાલુ છે। મંદિર છે આપણે, જોવો તમને બતાવું, આ મંદિર આપણે ભૈરવ બાબાનું મંદિર છે, ભૈરવ દાદા, દર્શન કરી લે, જય ભૈરવ દાદા। તો જો બધો જૂનો બધો ઘર છે, જો નળિયાવાળો ઘર, આ બાજુ એ છે જો નળિયાવાળું ઘર, જેટલું મસ્ત જૂનું। આપણે અમારા હતા હોય ને ઠંડક એટલી જોરદાર લાગે કે વાત જ ના થાય। અને એક જો તો જો આ ઝાડ ઉપર જોરદાર વાક્ય લખ્યું છે કે જો મૌનના વૃક્ષ પર શાંતિનો જ ફળ લાગે છે, તો સંત પુરુષોની તો વાત જ ના થાય। તો જો પાછળ મંદિર પાછળ આવીએ છીએ, મંદિર પાછળ મને મિની માસી જોવા મળ્યો, મિની માસીને બિલાડી, બરાબર, એ મંજૂરી કાં શું કરે છે। તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવા તો ભૂલતા જ નહીં। તો ચાલો।